વધુ એક સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડથી આ સમાચાર, જ્યાં નવનિર્મિત બિલ્ડરોથી લોકો પરેશાન થયા છે। સમાચાર વલસાડથી, જ્યાં નવનિર્માણ એપાર્ટમેન્ટના બિલ્ડરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। પોસ્ટ વિસ્તાર એવા તિથલ રોડ પર વૃંદાવન એપાર્ટમેન્ટ આવેલ છે, જ્યાં 2 વર્ષ અગાઉ જર્જરિત વૃંદાવન એપાર્ટમેન્ટને તોડી પડાયું હતું। ત્યારબાદ 5 મહિના પહેલા બિલ્ડરે રીડેવલપમેન્ટનું કામ હાથ ધર્યું હતું। રીડેવલપમેન્ટના કામમાં લાલિયાવાડી જોવા મળી છે, ત્યારે બિલ્ડરે 2 મહિના પહેલા જ વરસાદી તેમજ ગટરની પાઇપ તોડી હતી, જેના કારણે વરસાદી પાણી તેમજ ગટરના પાણીનો ભરાવો થયો હતો। પાણી ભરાતા જ મેલેરિયા તેમજ ડેન્ગ્યુ જેવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। 2 મહિનાથી ગટરની પાઇપ ન નાખતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। બિલ્ડર દ્વારા વહેલી તકે કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। નગરપાલિકાએ પણ બિલ્ડરને નોટિસ પાઠવીને સંતોષ માન્યો। વહેલી તકે કામગીરી થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી। વલસાડના પોસ્ટ વિસ્તાર એવા તિથલ રોડની આ ઘટના છે। તિથલ રોડ ઉપર જે બિલ્ડર છે તેની દાદાગીરી સામે આવી છે અને બિલ્ડરથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વલસાડની અંદર તિથલ રોડ ઉપર પોસ્ટ વિસ્તાર છે। તિથલ રોડ ઉપર વૃંદાવન એપાર્ટમેન્ટ 2 વર્ષ પહેલા જર્જરિત બનતા નગરપાલિકા દ્વારા આ તમામ જે બિલ્ડિંગ હતી એ તમામ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરીને તોડી પડાઈ હતી અને તોડી પડાયાના 2 વર્ષ બાદ 6 મહિના પહેલાની વાત છે। 6 મહિના પહેલા બિલ્ડર દ્વારા રીડેવલપમેન્ટનું કામ આગળ વધારવામાં આવ્યું, ત્યારે વલસાડના તિથલ પોસ્ટ વિસ્તારની અંદર જે પ્રમાણે આ જે બિલ્ડર છે તેના દ્વારા જે ગટરનું પાણી છે તેમજ જે વરસાદી પાણી છે તેનો નિકાલ જે થાય તેનો પાઇપ આખો તોડી નાખવામાં આવ્યો અને વલસાડના તિથલ રોડ ઉપર હાવ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જે રીતે આ પાણી છે તેના કારણે અહીં મેલેરિયા સહિત ડેન્ગ્યુ સહિત લોકોના કેસમાં વધારો થયો છે। સાથે સાથે આસપાસના 1500 થી 1700 જેવા ઘર છે તેના બોરિંગના પાણી હાલ બગડી ચૂક્યા છે। સીધી રીતે અહીંથી જે પાઇપ છે તે તોડી નાખવામાં આવ્યો છે અને પાઇપના હિસાબે આ તમામ પાણી છે અહીં જમા થઈ રહ્યું છે। એક તરફ વલસાડ તિથલ રોડ છે, તિથલ રોડ ઉપરથી અહીં સેફટીના જે પતરાઓ લગાવવામાં આવે છે, સેફટીના પતરાઓ પણ લગાવ્યા નથી આવ્યા, જેના કારણે અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે વલસાડના તિથલ રોડના જે આ બાજુમાં જે અડીને આવેલ ભાગરાવાડા ગ્રામ પંચાયત છે, ભાગરાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ 2 દિવસથી બિલ્ડરને ફોન કરી રહ્યા છે, પરંતુ જવાબ નથી મળી રહ્યો। ત્યારે સરપંચ સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। શું નામ છે આપનું? બકુલ રાજગોર। બકુલભાઈ, ખાસ કરીને કેટલા દિવસથી આ સમસ્યા છે અને આ સમસ્યા નિરાકરણ કેવી રીતે આવશે? લાસ્ટ 4 મહિનાથી છે અને 4 મહિનાથી અમે બિલ્ડર કોઈ કામ કરવા આવ્યો, અમે એવું વિચારે પેલું કહ્યું, જ્યારે આ કાર્ય ઉપાડ્યું ત્યારે આ ડ્રેનેજની જે લાઈન જતી હતી, વરસાદી પાણી અને નગરપાલિકાના આખા વલસાડ શહેરનું ડ્રેનેજ અહીંથી જઈ રહ્યું છે। એ ડ્રેનેજ પાઇપલાઇન તૂટી જવા પછી બિલ્ડરે સમારકામ પણ એ નગરપાલિકાના ભરોસે બેસી રહ્યા અને બિલ્ડરે સમારકામ નહીં કરાયું। બિલ્ડરે 1 પણ રૂપિયાનો પોતાનો ખર્ચો કરવો નથી અને બિલ્ડરે અહીંયા ચાલુ વરસાદની સિઝન ઉપર છે, માથે છે ને અહીંયા મસ્ત મોટો ખાડો પાડી અને અહીંયા ફૂટિંગ કાઢવાના હતા, તો કમસે કમ એ લોકોએ સમયની ચકાસણી કરવી જોઈએ અને બિલ્ડરે આ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોતું હતું, પણ બિલ્ડરે પોતાના ફાયદા માટે અને આ આજુબાજુના અમારો ભાગડાવાળા વિસ્તાર લાગે છે, આજુબાજુમાં દરેક વિસ્તારના લોકોના બોરિંગના પાણી બગડી ગયા છે। સાથે સાથે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો પણ અહીંયા વધારે અત્યારે થયા છે। બાજુમાં જ ડોક્ટર રહે છે, આજે ડોક્ટર પાસે લાઈન લાગેલી હોય છે અને આજુબાજુમાં આ પાણી જે ગંદુ પાણી જમા થાય છે એ ગંદુ પાણી એને જાહેરમાં છોડવાનું ચાલુ કર્યું, એના લીધે અમારા વિસ્તારની અંદર તકલીફ ઊભી થઈ અને જે વરસાદી પાણીના નાળા હતા એ પેક થઈ ગયા છે। ખાસ કરીને તિથલ રોડ છે અને જે ભયજનક છે, રાત્રિના સમયે કોઈ અહીંયાથી નીકળશે તો શું હાલત થશે? વચ્ચે તો લગભગ આખા વલસાડના તિથલ રોડને બાંધમાં લીધો હતો અને જાહેરમાં એ લોકોએ બેરિકેડ લગાડીને આ રસ્તો બંધ કરી દીધેલો હતો। 10 દિવસ સુધી બંધ રહ્યો હતો અને ત્યારે અમે પીઆઈ સાહેબને બીજી રજૂઆત કરી હતી કે ભાઈ આ રસ્તોને બાંધમાં લીધો છે ને ભાઈ કરતા નહીં, હજુ પણ આ જ પરિસ્થિતિ છે, હજુ પણ એ કોઈ પોતાના મેન પાવરથી ઉપયોગ નથી કરતા, નગરપાલિકાના ભરોસે ને આરએનબીના ભરોસે એ કામ કરવા માંગે છે। ખાસ કરીને સરપંચ સાહેબ, આપણા ગામની વિસ્તારની ઘટના છે, શું છે, કોઈ ફરિયાદ કરી છે, કોઈ જાતની જાણ કરી છે બિલ્ડરને? આ વૃંદાવન એપાર્ટમેન્ટ છે, એના જ વિસ્તાર, એની બાજુમાં જ ભાગરાવાડા ગામ આવેલું છે।
જે સપના સોસાયટી અને ભાનુવિલા સોસાયટી, આ સોસાયટીના રહીશો દ્વારા વારંવાર મને છેલ્લા 3 મહિનાથી ફોન કરવામાં આવે છે. અને આ જે ફૂટિંગ ખોદ્યું છે એની અંદર વલસાડ શહેરનું જે પાઇપલાઇન હતી, ડ્રેનેજની પાઇપલાઇન હતી, એ ડ્રેનેજની પાઇપલાઇન તોડી અને આ જે ખાડો ખોદવામાં આવે છે એની અંદર ડાયરેક્ટ છોડવામાં આવે છે આ ગંદુ પાણી. એના કારણે આજુબાજુના રહીશોનો પણ ફરિયાદો ઘણી આવી છે અને માંદા પડ્યા છે. અને રોજ મને ફોન આવે છે કે આનું કોઈક સોલ્યુશન લાવો. અમે પણ જે બિલ્ડર છે અને કોન્ટ્રાક્ટર છે એનો રોજ સંપર્ક કરીએ છીએ, પણ એમના દ્વારા પણ ઉડાવ જવાબ આવે છે. તેમજ એ લોકો નગરપાલિકા પર છોડે અથવા આરએનબીના અધિકારીઓ સાથે વાત થઈ ગઈ છે એવી ઉડાવ વાત કરીને કોઈ એનું સોલ્યુશન લાવતા નથી. અમે તો એ જ ચાહીએ છીએ કે આજુબાજુના રહીશોને માંદગીમાં ન સપડાય અને આનો તાત્કાલિક કોઈ નિકાલ આવે અને સોલ્યુશન આવે એવું અમે ઈચ્છીએ છીએ. ખાસ કરીને ઉડાવ જવાબ આપવામાં આવે છે. આરએનબી વિભાગે નગરપાલિકાને જાણ કરી છે, નગરપાલિકાએ કાયદેસર રીતે એમને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ હજી વહેલી તકે આવ્યું નથી. ત્યારે અહીં જ્યારે રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે જવાબદાર કોણ? મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.